કેન્દ્ર રાજ્ય સરકારની 100% સબસિડીના સથવારે અંતરિયાળ ગામડાઓમાં આર્થિક સમૃદ્ધિનો નવો સૂર્યોદય। ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં કેન્દ્ર સરકારની પીએમ કુસુમ યોજના સિંચાઈ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। વનબંધુ વિસ્તારોના ખેડૂતો હવે વીજળીની અછત અને મોંઘા બિલની ચિંતા છોડીને સોલર પંપના સહારે બારેમાસ મબલક પાક લઈ રહ્યા છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની 100% સબસિડીના સથવારે આ યોજના અંતરિયાળ ગામડાઓમાં આર્થિક સમૃદ્ધિનો નવો સૂર્યોદય લઈને આવી છે। તો ચાલો જોઈએ આ વિશેષ અહેવાલ। ડાંગ જિલ્લાના ઉમરપાડા ગામના ખેડૂત ભરતભાઈ વાઘમારે આ યોજનાનું જીવંત ઉદાહરણ છે। તો અમને પીએમ કુસુમ યોજના મળેલા એ સરકારે સહાય આપેલી અમને એમાંથી અમે લાભ ડાંગર તુવેર અડદ અને જે શાકભાજી અમે રીંગણ ચોળી એવું બધું કરતા છે। હમણાં સોલર લગાવ્યો છે એટલે અમને પાણી વધારે મળે અને પાકો 3 પાક પાકવીએ એટલે વીજળીનો ખર્ચ અને ડીઝલનો ખર્ચથી રાહત મળે। સૌર ઉર્જા સંચાલિત સોલર પંપ મળ્યા બાદ હવે તેઓ સિંચાઈ માટે માત્ર ચોમાસા પર નિર્ભર નથી। સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મળતા અવિરત પાણીના કારણે તેઓ પોતાના ખેતરમાં ડાંગર તુવેર અને અડદ ઉપરાંત રીંગણ તેમજ ચોળી જેવા શાકભાજીનું બારેમાસ રેકોર્ડ બ્રેક ઉત્પાદન મેળવી રહ્યા છે। તાપી જિલ્લાના ગવાન ગામના ખેડૂત રાજેશભાઈ વસાવા પણ સોલર પંપની મદદથી વર્ષમાં 3 પાક લઈ રહ્યા છે। આ યોજનાના કારણે ખેડૂતોને હવે સિંચાઈ માટે માત્ર રાત્રે જાગવાની કે મોંઘા ડીઝલ અને વીજ બિલની કોઈ ચિંતા રહી નથી। આ કુસુમ યોજના દ્વારા એ દરેક જગ્યાએ કેટલા ખેતરો સુધી અંતરિયાળ ખેતર સુધી કુદરતની મહેરબાની સૂર્ય શક્તિનો પ્રકાશ ને એના થકી વીજળી અને વીજળી દ્વારા ખેતીમાંથી ઉત્પાદન 1 નહીં 2 નહીં પણ 3 સિઝનમાં ખેડૂત ખેતી કરી શકે અને ઉત્પાદ લઈ શકે અને પોતાના ઘરની આવકમાં વધારો કરી શકે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારો માટે વિશેષ જોગવાઈ કરી છે, જેમાં કેન્દ્ર સરકારની 30% સબસિડી ઉપરાંત રાજ્ય સરકારના 70% ઉમેરીને ખેડૂતોને પૂરેપૂરી 100% સબસિડીનો લાભ આપી રહી છે। ગુજરાતમાં આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 695 મેગાવોટ ક્ષમતાના 256 સોલાર પાવર પ્લાન્ટ શરૂ કરીને અંદાજે 2.97 લાખ કૃષિ પંપોને સોલરાઇઝ કરાયા છે। આ ઉપરાંત 22,787 થી વધુ સ્ટેન્ડર્ડ સોલર પંપ સીધા ખેતરોમાં કાર્યરત થઈ ચૂક્યા છે। આથી રાજ્યના આદિવાસી વિસ્તારો માટે આ ટેકનોલોજી માત્ર ગણતરી માટે નહીં પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ ફાળો પાઠવે છે।